નરસિંહ મહેતાના પદોમાં હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલાના પદ, ભક્તિબોધ વગેરે પદોમાં તેમની કવિતા મળે છે. ઝૂલણા છંદમાં નરસિંહ મહેતાના પ્રભાતિયા આજે પણ લોકકંઠે ગવાય છે. વિવાહ અને શ્રાદ્ધ, મોસાળું, હાર અને હુંડી નરસિંહ મહેતાના આત્મવૃત્તાંતના પદો છે. ગાંધીજીના મંગળ પ્રભાત, અનાસક્તિ યોગ, આરોગ્યની ચાવી, દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, હિન્દ સ્વરાજ, સર્વોદય તેમના નોંધપાત્ર પુસ્તકો છે. ગાંધીજીનો અક્ષરદેહ ગ્રંથ શ્રેણીમાં ગાંધીજીના લખાણો સંગ્રહાયા છે. કવિ શિરોમણીનો માન પામેલા પ્રેમાનંદ વડોદરાના વતની હતા. ગુજરાતી ભાષાનો ઉત્તમ આખ્યાનકાર અને માણભટ્ટ તરીકે પ્રેમાનંદ પ્રસિદ્ધ છે. દસમ સ્કંદ, રણયજ્ઞ, ઓખાહરણ વગેરે આખ્યાનો દ્વારા તેમણે ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરી છે. મનુભાઈ પંચોળી એટલે કે દર્શકની કૃતિઓ જેમાં કુરુક્ષેત્ર, સોક્રેટિસ, દીપ નિર્માણ, બંધન અને મુક્તિ વગેરે દર્શકની સુપ્રસિદ્ધ નવલકથાઓ છે. મનુભાઈ પંચોળીની ઝેર તો પીધા છે જાણી જાણી ભાગ 1, 2, 3 ગાંધી યોગના સમર્થ નવલકથાઓમાંની એક છે. ગૃહારણ્ય, અંતિમ અધ્યાય, પવિત્રાણ મનુભાઈ પંચોળીની ઉત્તમ નાટકો છે. ગોપાલબાપા અંશ મનુભાઈ પંચોળી દર્શકની બૃહદ નવલ ઝેર તો પીધા છે જાણી જાણી ના પ્રથમ ભાગમાંથી લેવામાં આવ્યું છે.